તો આગળ વાત અમીરગઢની નિરાધાર બાળકોના આધાર બનવું એ પણ મોટું કાર્ય કહેવાય છે। જ્યારે બાળકોને ભણાવીને તેમની ઈચ્છા હોય ભણવાની અને ત્યારે માતા પિતાની છત્રછાયા ના હોય ત્યારે બાળકોની ઈચ્છા મરી પરવારે છે। તેવામાં એક શિક્ષક નિરાધાર બાળકોના આધાર બનીને તેઓને ભણતર માટે મદદ કરતા બાળકોના મોઢે હરખ જોવા મળ્યું હતું। આ શિક્ષક મીડિયામાં વાહવાઈ માટે નહીં, અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવા માટે આહવાન કર્યું હતું। માતા પિતાની છત્રછાયા વગર ભણતર અશક્ય હોવાથી તેઓએ ઘરકામમાં મદદરૂપ થવા લાગ્યા અને બાળકી જ્યારે ભણવામાં હોશિયાર હતી, વધુ ભણવાની ઈચ્છા હતી તે દર્શાવતા બંને ભાઈ બહેનને એક સાથે અમીરગઢ સર્વોદય આશ્રમ શાળામાં અભ્યાસ માટે બેસાડતા બંને ભાઈ બહેનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। અમીરગઢ તાલુકાના સોનવાડી ગામના નિરાધાર બાળકોને અભ્યાસ સાથે રહેવા અને જમવાની સુવિધા મળી રહેતા તેમજ જ્યારે સુધી ભણવું હોય ત્યાં સુધીનો ખર્ચ અમીરગઢ અને સીઆરસી મનોજભાઈ પ્રજાપતિ દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે। નમસ્કાર, મારું નામ અનિબેન ધર્માભાઈ છે, ખરાડી સોનવાડી। હું અહીંયા આવી ત્યારે એડમિશન માટે મારા ભાઈને એટલે સાહેબ મળ્યા। પછી મને કીધું કેમ આવી છે એડમિશન માટે, એટલે મેં કીધું મારા ભાઈને। પછી મને પૂછ્યું તું કેટલા ધોરણમાં ભણે છે, મેં કીધું 9માં। પછી સાહેબે કીધું હું તારું બી એડમિશન લઈ આપું છું, એટલે મેં કીધું હારું। પછી ખર્ચો બધો સાહેબે લીધો। નમસ્કાર, મારું નામ મનોજ કુમાર પ્રજાપતિ। હું સીઆરસી કોઓર્ડિનેટર તરીકે અમીરગઢ ફરજ બજાવું છું। હું અત્યારે જે કામ મને કરવાનો મોકો મળ્યો એ ખરેખર જરૂરિયાતમંદ બાળકો જેના મમ્મી પપ્પા અત્યારે હયાત નથી અને એ વિદ્યાર્થીનીને ભણવાની ઈચ્છા દર્શાવી એટલે એને 10મા ધોરણમાં એડમિશન કરાવી। એનો ભાઈ છે એનું 7મા ધોરણમાં એડમિશન કરાવ્યું અને આ બંને બાળકોને જ્યાં સુધી અભ્યાસ કરવો હોય ત્યાં સુધીની તમામ જવાબદારી મારા દ્વારા પૂરી કરવામાં આવશે અને આ બંનેને મેં દત્તક લીધેલા છે। આજથી આ બંને બાળકોની જે કંઈ જરૂરિયાત હશે એ હું પૂરી કરીશ, એમને જેટલો અભ્યાસ કરવો હશે તે હું પૂરો કરીશ। અને આ બાળકોના જ્યારે એડમિશન માટે આવ્યા હતા ત્યારે એમની હિસ્ટ્રી જાણી ત્યારે મને પોતાને અંદરથી અંતઃસ્ફૂર્ણા થઈ કે ના, ખરેખર આ બાળકોને મદદ કરવી જોઈએ। તો આપણે જો આવા આપણી આજુબાજુના વિસ્તારોમાં કે જે બાળકો ખરેખર અભ્યાસથી વંચિત રહેતા હોય અને આવા કારણોથી જો બાળકો ડ્રોપ આઉટ થતા હોય તો આ ડ્રોપ આઉટ ન થાય અને આ બાળકો આ શિક્ષણના પ્રવાહ સાથે જોડાય એ માટે તમામે પ્રયત્નો કરવા જોઈએ। અને મને આ લોકોના બાળકોનો જે દેખરેખ રાખવા માટેની જે ભગવાને તક આપી છે તો એનો હું પૂરેપૂરો ઉપયોગ કરીશ। તો હાલ સમાચાર